હેલો સ્ટુડન્ટ્સ, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. 9મું ધોરણ વિષય વિજ્ઞાન, પ્રકરણ 4 પરમાણુનું બંધારણ, તેને અંતર્ગત આજે ચોથા ભાગના વિડીયોમાં આપણે પરમાણુની સંયોજકતા ઉદાહરણ સાથે સમજીશું. તો સૌ પ્રથમ તો જોઈએ કે તેની વ્યાખ્યા શું છે. તો તત્વની સંયોજકતા એટલે શું? તો તત્વનો પરમાણુ તેની બહારના ઇલેક્ટ્રોનની કક્ષા પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની આપ લે કે ભાગીદારી કરે તે ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. સૌપ્રથમ ઉદાહરણ આપ લેનું જોઈએ. સોડિયમ પરમાણુની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન તે અન્ય પરમાણુને આપી દે તો પછીની કક્ષા એ એની બહારની કક્ષા બને અને જેની અંદર ઇલેક્ટ્રોનનો અષ્ટક પૂર્ણ થાય, તે સ્થિર થાય. તો સોડિયમ અહીં ક્લોરિન પરમાણુને એક ઇલેક્ટ્રોન આપે છે, માટે સોડિયમની સંયોજકતા 1. ક્લોરિનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરિન એક ઇલેક્ટ્રોન સ્વીકારશે અને તે ઇલેક્ટ્રોન અષ્ટક પૂરું કરશે. તો ક્લોરિન એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે, માટે ક્લોરિનની સંયોજકતા 1. તો અહીં જેટલા ઇલેક્ટ્રોનની આપ લે થઈ એ તત્વની થઈ સંયોજકતા. ભાગીદારીનું ઉદાહરણ લઈએ તો પહેલાં છે અણુ H2O. ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તેને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અહીં એની નજીક જ્યારે 2 હાઇડ્રોજનના પરમાણુ આવે છે ત્યારે દરેક હાઇડ્રોજનને બહારની કક્ષા પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. પહેલી કક્ષામાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે 2 ઇલેક્ટ્રોન એટલે કક્ષા પૂર્ણ કહેવાય. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેને ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે અહીં કોઈને આપશે નહીં, કોઈ લેશે નહીં, પરંતુ હાઇડ્રોજન તત્વનો પરમાણુ અને ઓક્સિજન તત્વનો પરમાણુ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ જોડકું છે એ સંયુક્ત રીતે બંને પરમાણુની બહારની કક્ષામાં ગોઠવાશે, જેથી ઓક્સિજનની બહારની કક્ષામાં પણ અષ્ટક પૂરું થઈ જશે અને હાઇડ્રોજનની બહારની કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન એટલે સંપૂર્ણ પ્રથમ કક્ષા ભરાઈ જશે. તો અહીં ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોવાથી ઓક્સિજનની સંયોજકતા છે 2. હાઇડ્રોજનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોવાથી હાઇડ્રોજનની સંયોજકતા છે 1. બીજું ઉદાહરણ જોઈએ. એમોનિયા NH3 ગ્રીન અક્ષરથી જે ગ્રીન કલરથી દર્શાવે છે એ નાઇટ્રોજનની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવે છે, જે સંખ્યા છે 5. નાઇટ્રોજનને જરૂર રહે છે 3 ઇલેક્ટ્રોનની, તો તે 3 હાઇડ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરશે એક ઇલેક્ટ્રોનની. તો આ રીતે નાઇટ્રોજનનો અષ્ટક પૂરું થશે, તેની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે અને હાઇડ્રોજનની બહારની કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન એટલે કે સંપૂર્ણ ભરાઈ જશે. તો અહીં નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોવાથી નાઇટ્રોજનની સંયોજકતા થશે 3. વિદ્યાર્થી મિત્રો, કોઈ બુકમાં વ્યાખ્યા આ રીતે આપેલી છે કે તત્વના પરમાણુની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ તેની સંયોજકતા છે. તો આ બધા કિસ્સામાં આ વ્યાખ્યા સાચી ન ઠરે. જેમ કે આ જ ઉદાહરણમાં જોઈએ તો નાઇટ્રોજનની પરમાણુની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, પણ એની સંયોજકતા 5 નથી, એની સંયોજકતા 3 છે, કારણ કે એ ભાગીદારી કરે છે 3 ઇલેક્ટ્રોનની. હા, હાઇડ્રોજનનો આપણે કહી શકીએ કે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ભાગીદારી પણ 1 ઇલેક્ટ્રોનની કરે છે, માટે તેની સંયોજકતા 1 છે. આ ઉદાહરણ છે ક્લોરિન અણુનું. ક્લોરિન પરમાણુની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ક્લોરિનની નજીક આવે ત્યારે બંનેને એકની જરૂર છે, એટલે કોઈને આપી ન શકે. માટે શું કરે છે? તો બંને ક્લોરિન પરમાણુ પોતપોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાની બહારની કક્ષાનો અષ્ટક પૂર્ણ કરે છે. તો આ રીતે Cl + Cl એટલે Cl2 બને છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક પરીક્ષાની દ્રષ્ટિએ કોર્સમાંથી રદ થયેલો છે, પરંતુ પછીના ટૉપિક માટે અગત્યનો હોવાથી આપણે એની ટૂંકમાં ચર્ચા કરીશું કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે. તત્વનો પરમાણુ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 મહત્તમ ઇલેક્ટ્રોન ગોઠવી શકે છે. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. જો પ્રથમ કક્ષા બહારની કક્ષા બને તો મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. જેમ કે આપણે ઉદાહરણ જોયું હાઇડ્રોજન. કક્ષાઓ તબક્કાવાર ભરાય છે, એટલે કે પરમાણુનો એક કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ તેની પછીની કક્ષા છે એ ભરાવાની શરૂઆત થાય છે. ઉદાહરણ 1 જોઈએ, કાર્બનના પરમાણુ. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એનો મતલબ એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે ધન વીજભાર ધરાવતા, 6 છે એ ન્યુટ્રોન છે વીજભાર વગરના, અને તેની આસપાસ 6 ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ફરે છે. હવે આ 6 ઇલેક્ટ્રોનમાંથી સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ગોઠવાય છે પહેલી કક્ષામાં. પહેલી કક્ષાની સમાવેશ ક્ષમતા છે 2, તે 2 જ ઇલેક્ટ્રોનને સમાવી શકે. આ 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યારબાદ વધારાના 4 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં ભરાય છે. તો આ જે ઇલેક્ટ્રોન રચના થઈ કાર્બન પરમાણુની. હવે જેનો પરમાણુ ક્રમાંક 1 થી 18 છે એવા તત્વના પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આપણે ટૂંકમાં એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ. એની આસપાસ ઇલેક્ટ્રોન કેમ ગોઠવાશે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોવાથી એમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે માત્ર એનામાં એક જ કક્ષા હશે, પહેલી કક્ષા. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગોઠવાશે. ત્યાર પછી છે લિથિયમ. લિથિયમનો પરમાણુ લિથિયમ આ પિક્ચરમાં દેખાય છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3. તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ગોઠવાશે પહેલી કક્ષામાં 2. 3માંથી 2 ગોઠવાઈ ગયા, બાકી બચશે 1 ઇલેક્ટ્રોન, તો એ જ ગોઠવાશે બીજી કક્ષામાં. એવી જ રીતે બેરિલિયમ પરમાણુ ક્રમાંક છે 4. પહેલી કક્ષામાં 2, 4માંથી 2 જાય, બાકી બચશે 2, જે બીજી કક્ષામાં ગોઠવાશે. આ જ રીતે બધા આગળ તમે સમજી શકો છો. હિલિયમ છે, એનો પરમાણુ ક્રમાંક છે 2. તો એની બહારની કક્ષા સંપૂર્ણ ભરાઈ જશે, કેમ કે પહેલી કક્ષા એ જ બહારની કક્ષા, અને પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો હિલિયમ નિષ્ક્રિય છે, તે કોઈ પ્રક્રિયા કરતો નથી, બીજા સાથે ઝડપથી સંયોજાતો નથી, કારણ કે તેની કક્ષા સંપૂર્ણ છે. જ્યારે હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 હોવાથી તે અસ્થિર છે. અન્ય કેટલાક ઉદાહરણ જોઈએ તો અહીં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એટલે કે એનામાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે. તો પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 8માંથી 2 જાય, એટલે કે 6. તો બીજી કક્ષામાં ગોઠવાશે 6 ઇલેક્ટ્રોન. નિયોનનું ઉદાહરણ જોઈએ. નિયોનનું પરમાણુ ક્રમાંક છે 10. પહેલી કક્ષામાં 2, 10માંથી 2 જાય, બાકી બચશે 8. એ 8 ઇલેક્ટ્રોન પછીની કક્ષામાં ગોઠવાશે અને 8 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરશે. તો નિયોન પરમાણુ પણ સ્થિર પરમાણુ છે, કેમ કે તેને ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની કે ભાગીદારી કરવાની જરૂર પડતી નથી. તેથી નિયોન પણ જોડાતો નથી. તો હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન આ બધા તત્વો છે એ નિષ્ક્રિય સમૂહના તત્વો છે કે જેની બહારની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે અને તે અન્ય તત્વો સાથે જોડાઈ શકતા નથી. ક્લોરીન પરમાણુની ચર્ચા કરીએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 હોવાથી 17માંથી સૌપ્રથમ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 2 ગોઠવાશે. ત્યારબાદ બીજી કક્ષામાં વધુમાં વધુ
8 ઇલેક્ટ્રોન રહી શકે તો 8 ગોઠવાઈ જશે. તો 2 + 8 એટલે 10 ગોઠવાઈ ગયા. બાકી બચશે 17માંથી 10 બાદ 7 ઇલેક્ટ્રોન. તો એ 7 ઇલેક્ટ્રોન જશે ત્રીજી કક્ષામાં. આ ત્રીજી કક્ષા એની છેલ્લી કક્ષા બનશે, જેમાં 1 ઇલેક્ટ્રોન અષ્ટક પૂરું કરવા માટે ખૂટશે. માટે ક્લોરિન એ ખૂબ જ સક્રિય પરમાણુ છે કે બીજા કોઈ પણ પરમાણુ સાથે સંપર્કમાં આવે તો તે એની પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ લે છે અને પોતાનું અષ્ટક પૂરું કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજા બધા જ તત્વની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ સમજી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.